અમારી પાસે જે મગ વાઢ્યા હતા અને એ બચ્યા છે, એટલે અમે વિચાર્યું કે ભાઈ આપણે ગાયને ગોંદરે દિવાળસળી નથી મૂકવી, ગૌ સેવા તરીકે આપણે એને મૂકેલા છે. અને જો આ રીતે અમે ટ્રેક્ટર ખુદ લઈ આવી અને આપણે એમાં નાખી દીધા છે બધાને. અને જો આ રીતે બધી ગાયો ખાઈ રહી છે. તો ખેડૂત ભાઈઓને આપણે નમ્ર વિનંતી છે કે જે ખેડૂત ભાઈઓને સામાન વધે તો તેમાં દિવાસળી નહીં મૂકવી અને આ રીતે ગાયોને ચારા તરીકે નાખી દેવી જરૂરી છે. અને આ રીતે ગૌ સેવાનું એક પુણ્યનું કામ થઈ જશે. અને બીજું હું તમને એ કહેવા માગું છું કે આપણે જે વેસ્ટેજ માલ છે એને દિવાસળી નહીં મૂકવાની અને એ આ રીતે ગૌ સેવામાં નાખી દેવાના છે. અને આ રીતે આપણે બધા ગૌ સેવામાં સેવા કરી શકાય, એટલે આ રીતે એનું પણ ગુજરાન ચાલે અને આપણે સેવા બાને સેવા થાય એમ. તો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો. અને આ રીતે ભાઈ ખેડૂત ભાઈઓ તમે પણ ગાયોની મદદ કરો, તમે પણ ગાયોની મદદ કરો. અને આ રીતે ગૌ સેવા એ પ્રભુ સેવા, એના એ સ્વરૂપે તમે એની મદદ કરજો. આવજો મિત્રો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો. આવજો આવજો આવજો. આ રીતે ખેડૂત ભાઈઓ મદદ કરતા રહ્યો, મદદ કરતા રહ્યો, મદદ કરતા રહ્યો.